ચાલો એના પછી ધાતુ અને અધાતુની અંદર આપણે ઊંચી સક્રિય ધાતુ, મધ્યમ સક્રિય ધાતુ અને સાવ નીચી સક્રિય ધાતુના નિષ્કર્ષણ બાદ એના પછી શું આપેલું છે તો કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં, એટલે કે કાચી ધાતુ આપણને મળે છે એમાંથી જે આપણે શુદ્ધ ધાતુ મેળવીએ છીએ એના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓના ચાર્ટ સ્વરૂપે દર્શાવો. એટલે જ્યારે આપણે કાચી ધાતુ મળે છે ત્યારથી માંડી આપણે પ્રક્રિયા કરી અને છેલ્લે શુદ્ધ ધાતુ મેળવીએ ત્યાં સુધીમાં આવતા બધા તબક્કાઓ દર્શાવવાના છે ખાલી ચાર્ટ સ્વરૂપે. એમાં જો પેલું અયસ્ક એટલે શું તો કે કાચી ધાતુ, આપણે જે કાચી ધાતુ મળે છે ઈ કાચી ધાતુનું શું થશે તો કે કાચી ધાતુનું પહેલા તો સંકેન્દ્રણ થશે. એટલે કે શું લખશું આપણે અયસ્કનું સંકેન્દ્રણ. એટલે આ અયસ્કનું સંકેન્દ્રણ કાલ જોયું પ્રમાણે ત્રણ રીતે થશે. જે કાચી ધાતુ આપણે મળે છે એની સક્રિયતા ઊંચી હોય તો શું આવશે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાં, મધ્યમ સક્રિય હોય તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં અને નીચી સક્રિય હોય તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. એટલે પહેલા શું કરશું તો કે અયસ્ક મળશે, એ અયસ્કનું સંકેન્દ્રણ થશે. અયસ્કનું સંકેન્દ્રણ બાદ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે જોજો એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં શું આવશે તો કે પીગળેલ અયસ્કનું શું થશે તો કે વિદ્યુત વિભાજન. મધ્યમ સક્રિય છે એનું બે થશે. આપણે આવ્યું હતું કાલે કે ઊંચી સક્રિયતા ધાતુને વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય. તો ઊંચી સક્રિય ધાતુ હશે તો એને વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ ધાતુ મેળવશે. મધ્યમ સક્રિય હશે તો એનું બે હશે, કાં તો એ સલ્ફાઇડ સ્વરૂપે હશે અને કાં તો કાર્બોનેટ સ્વરૂપે હશે. એટલે એના બે આવશે ભાગ, કાર્બોનેટ યુક્ત અયસ્ક અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક. નીચી સક્રિય ધાતુ છે એ કેવા સ્વરૂપે મળે છે તો કે સલ્ફાઇડ સ્વરૂપે. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં શું આવશે સલ્ફાઇડ અયસ્ક. ચાલો યાદ રહ્યું અયસ્કનું સંકેન્દ્રણ થયું. એમાં ઊંચી સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિય. ઊંચી હોય તો એનું શું થાય વિદ્યુત વિભાજન, મધ્યમ હોય તો એનું કાર્બોનેટ અને શું થાય સલ્ફાઇડ અને નીચી હોય તો સલ્ફાઇડ અયસ્ક. હવે જોઈએ આ જે ભાગ છે એનો એરો આ છે, આ બે ભાગ છે એના એરા આ છે કેલ્શિયમ અને ગુંજન, અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એનો ભાગ છે ગુંજન. જો પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન થશે એટલે ડાયરેક્ટલી આપણે શું મળે છે શુદ્ધ ધાતુ. બરોબર. ત્યાર પછી કાર્બોનેટ હશે તો એનું કેલ્સિનેશન થશે અને સલ્ફાઇડ હશે તો એનું શું થશે ગુંજન. એટલે કે કેલ્સિનેશન અથવા તો ગુંજન દ્વારા આપણે શું મળે છે ધાતુનો ઓક્સાઇડ, અને આ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુ મળે છે. અને અશુદ્ધ ધાતુમાંથી અશુદ્ધિઓ દૂર કરી આપણને શું મળે છે ધાતુનું શુદ્ધિકરણ, એટલે શુદ્ધ ધાતુ મળે છે. છેલ્લે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એમાં શું આવશે તો કે ભુંજન, અને ભુંજનમાંથી ધાતુ મળે છે. આ ધાતુ મળે છે કેવી મળે છે તો કે ધાતુનું શુદ્ધિકરણ મળ્યું. બરોબર. પહેલેથી આખો ચાર્ટ અયસ્ક અથવા તો કાચી ધાતુ, એ કાચી ધાતુનું શું થશે તો કે અયસ્કનું સંકેન્દ્રણ થશે. એમાં ત્રણ ભાગ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન થશે. મધ્યમ સક્રિયમાં કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક. જ્યારે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સલ્ફાઇડ યુક્ત અયસ્ક. હવે પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન કરશો એટલે ડાયરેક્ટ શું મળશે શુદ્ધ ધાતુ. કાર્બોનેટ અને સલ્ફાઇડમાં કેલ્સિનેશન અને ગુંજન એના દ્વારા ધાતુનું ઓક્સાઇડ મળે છે અને રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુમાંથી ધાતુનું શુદ્ધિકરણ થાય છે. જ્યારે સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એનું ગુંજન થશે, ગુંજનમાંથી ધાતુ મળશે અને ધાતુનું શુદ્ધિકરણ. આ ચાર્ટ વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લો આખો, પછી આપણે વ્યાખ્યાઓ જોઈએ. ચાલો અહીં બોર્ડ પર રાખેલું છે એક વખત જોઈ લો.
ધાતુના શુદ્ધિકરણ સુધી ચાર્ટ છે. નીચે આપેલું છે ખનિજ, કાચી ધાતુ અને બેગ. એ આખો પ્રશ્ન અલગ છે, વ્યાખ્યાઓ દર્શાવવાની છે એમાં. ચાલો જોઈ લીધું બધાએ વ્યવસ્થિત રીતે. બુકની અંદર ચાર્ટ વ્યવસ્થિત રીતે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને ફ્લેર બુકની અંદર ઉતારવાનું છે. હવે જોઈએ આપણે વ્યાખ્યા. વ્યાખ્યા આપેલી છે એમાં પહેલી છે ખનિજ, બીજી છે કાચી ધાતુ અને ત્રીજું છે બેંગ. ખનિજ, કાચી ધાતુ અને બેંગ. એમાં પહેલું જોઈએ ખનિજની વ્યાખ્યા. જો શું કીધું ખનિજની વ્યાખ્યા શું કીધું છે તો કે જે તત્વો કે સંયોજન તત્વ હોય, તત્વ ન હોય તો બીજી ધાતુ સાથે મિક્સમાં હોય એટલે કે સંયોજન સ્વરૂપે હોય તો એ સંયોજનો આપણને પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે શું તો કે પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે. આપણે અહીંયા કોઈ બનાવવા ગયા નથી તો કે કુદરતી રીતે મળે છે તો એને શું કહે છે ખનિજ. શું કીધું ખનિજ એટલે શું તો કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ખોદકામ કરતા જે બી વસ્તુ આપણને મળી આવે એ બધી જ વસ્તુને આપણે શું કહીએ છીએ ખનિજ. પણ એ કેવા સ્વરૂપે હોય, કાં તો તત્વ સ્વરૂપે અને કાં તો કયા સ્વરૂપે હોય સંયોજન. તો આખી વ્યાખ્યા શું થશે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ અથવા તો પોપડામાંથી કેવી રીતના મળે છે તો કે કુદરતી રીતે મળી આવે છે તો તેને ખનિજ કહે છે. ફરીવાર જે ખનિજ તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે તો તેને ખનિજ કહે છે. ચાલો ખનિજની વ્યાખ્યા કમ્પ્લીટ. નંબર 2 શું આપેલું છે કાચી ધાતુ. આપણે જે મેળવી કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવી પણ કાચી ધાતુની વ્યાખ્યા આપેલી શું તો કે જે ખનિજમાં, ખનિજ એટલે કે શું તો કે આગળ જોયું પૃથ્વીના પેટાળમાંથી કુદરતી રીતે મળી આવે એને શું કહેવાય ખનિજ. તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય. નિશ્ચિત ધાતુ એટલે શું તો કે તમને પૃથ્વીના પેટાળમાંથી ખનિજ મળ્યું તો એની અંદર આપણે એવું કહીએ કે દાખલા તરીકે લોખંડ આટલા પ્રમાણમાં છે, એલ્યુમિનિયમ આટલા પ્રમાણમાં છે, કોપર આટલા પ્રમાણમાં છે તો એની ટકાવારી શું થઈ નિશ્ચિત. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય એટલે કે પૃથ્વીના પેટાળમાંથી આપણે કુદરતી રીતે જે ખનિજ મળી છે એની અંદર નિશ્ચિત પ્રમાણમાં ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે શું તો કે આ જ વસ્તુ કાચી ધાતુ મળી છે એમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવી તો કાચી ધાતુમાંથી અશુદ્ધિઓ દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવી તો એને શું કહ્યું કહેવાય નિષ્કર્ષણ. તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તો તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. કાચી ધાતુમાં બે જ પોઈન્ટ શું તો કે જે ખનિજ આપણે મળે છે એ ખનિજની અંદર પેલું સારા પ્રમાણમાં શું હોવું જોઈએ ધાતુ અને નંબર 2 ઈ જે ધાતુ મળે છે ઈ ધાતુનું સરળતાથી શું થવું જોઈએ નિષ્કર્ષણ તો એને શું કહેવાય કાચી ધાતુ. પહેલેથી કાચી ધાતુની વ્યાખ્યા શું તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત પ્રમાણમાં શું હોય ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય તો તેને કાચી ધાતુ કહે છે. ત્યાર પછી આવે છે બેગ. પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. આજે પૃથ્વીના પેટાળની વાત થાય આપણે એવું કીધું ને કે પૃથ્વીના પેટાળમાંથી અથવા તો પોપડામાંથી અથવા તો ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે આપણે કાચી ધાતુ મળે છે તો ઈ કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. માટે તેને આપણે શું લખ્યું છે સંયોજન સ્વરૂપ. કોક સાથે શું હોય મિશ્રમાં. તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં શું હોય છે માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો કે જે આપણા માટે ઉપયોગી નથી. આ પદાર્થો પણ અશુદ્ધ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેન કહે છે. પછી તો ગેનની વ્યાખ્યા સાવ ઈજી છે. આપણે ખનિજની વ્યાખ્યા આવે તો ગેનની વ્યાખ્યા આવે. ખનિજ એટલે શું તો કે તે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે તો એને સંયોજન કહેવાય. મતલબ કે આપણે નિષ્કર્ષણ કરી અને ધાતુ મેળવીએ છીએ તો એને ધાતુ કહેવાય. નિષ્કર્ષણ કર્યું ત્યારે ધાતુ સિવાયની જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિ એટલે શું તો
કે ગેસની અંદર કોણ હશે તો કે માટી રેતી તથા અનિચ્છનીય પદાર્થો. તો પહેલેથી પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં શું હોય છે તો કે માટી રેતી અને અનિચ્છનીય પદાર્થો. આ અનિચ્છનીય પદાર્થોને આપણે શું કહીએ છીએ? ગેસ તરીકે ઓળખીએ છીએ. વ્યવસ્થિત રીતે પ્રશ્ન જોઈ જવાનો છે. અહીંયા વ્યાખ્યા આપેલી છે: ખનિજ, કાચી ધાતુ અને ગેસ. કુલ આજના 2 પ્રશ્નો થયા. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ અને પ્રશ્ન નંબર 2 ની અંદર 3 વ્યાખ્યા છે: ખનિજ, કાચી ધાતુ અને ગેસ. વ્યવસ્થિત રીતે જોઈ અને લખી લેવાની છે. ખાસ ચાર્ટ છે એ પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી વ્યવસ્થિત રીતે ડ્રો કરવાનો છે. થેન્ક યુ.